ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोद्धूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ દ્વિતીય અનુવાકની અંદર જે આપણે જોઈ રહ્યા છીએ એ મંત્રો સહેજ પાઠ કરીએ છીએ. તસ્માદ્વા એતસ્માદન્નરસમયાत् अन्योऽन्तरात्मा प्राणमयः तेनैष पूर्णः स वा एष पुरुषविद एव तस्य पुरुषविदताम् अन्वयं पुरुषविदः तस्य प्राण एव शिरः व्यानो दक्षिणः पक्षः अपान उत्तरः पक्षः आकाश आत्मा पृथिवी पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति. ભાષ્યની અંદર કહેવામાં આવ્યું તસ્માદ્વા એતસ્માत् યથોક્તાत् अन्नरसमयात् पिण्डात् अन्यः व्यतिरिक्तः अभ्यन्तरः आत्मा पिण्डवत् एव मिथ्यापरिकल्पितः आत्मत्वेन प्राणमयः प्राणः वायुः तन्मयः तत्प्रायः. સો અત્યારે કહે છે કે તસ્માદ્વા એ તસ્માદ અન્નરસમયાત એની ભાષ્યકાર વ્યાખ્યા કરી રહ્યા છે. તસ્માદ્વા એ તસ્માત વા તસ્માદ વા વાનો અર્થ થાય અથવા પણ એ નહીં, અહીંયા તો સંધિ છે. તસ્માદ વૈ એ તસ્માદ તસ્માદ એ જે બ્રહ્મ જે છે એ જ વાસ્તવની અંદર આ આત્મા છે. એ વસ્તુ પ્રસિદ્ધ છે. ક્યાં પ્રસિદ્ધ છે? લોકમાં પ્રસિદ્ધ હોત તો બધા કહેત નહીં. ના ના, એ તો શાસ્ત્ર પ્રસિદ્ધ વસ્તુ. બે પ્રકારની પ્રસિદ્ધિ હોય. એક શાસ્ત્ર પ્રસિદ્ધ વસ્તુ, બીજી લોક પ્રસિદ્ધ વસ્તુ. લોક પ્રસિદ્ધ વસ્તુ હોય તો ભાઈ શાસ્ત્ર એની વાત કરવાની જરૂર નથી. શાસ્ત્ર જે લોકમાં પ્રસિદ્ધ વસ્તુ હોય એની વાત કરે તો એને અનુવાદ કહેવાય. તો પછી પ્રમાણ ન રહ્યું. પ્રમાણ તો એને જ કહેવાય કે જે અન્ય પ્રમાણ, અન્ય જ્ઞાનના સાધનોથી ન જાણી શકાય એ વસ્તુ જાણવા માટે અનધિગતમ પ્રમાણ. એટલે એનીવે, એટલે અહીંયા વા એટલે વૈ. ખરેખર અન્નરસમયાત પિંડાત, એટલે આ અન્નરસમયાત પિંડાત, અહીંયા જે અન્નરસમય જે પિંડ, આ જે શરીર જે છે જેને અન્નરસમય કહેવામાં આવ્યું ને, એટલે વાસ્તવમાં આત્મા જે છે અન્નરસમયાત પિંડાત અન્ય, એ કહેવાનો આશય છે. અન્નરસમય જે શરીર જે છે એને પિંડ કહેવાય. આ જે છે ને આ યુનિવર્સ એને અંડ કહેવાય. એટલે આપણે બ્રહ્માંડ કહીએ છીએ. એ અંડને અંતર્ગત પિંડ, હા, એ અંડ કહેવાય. કેમ એને અંડ કહે છે? એનો આકાર ઈંડા જેવો કલ્પવામાં આવે છે. હા, પેલું ઇલિપ્ટિકલ, આમ પેલું ઈંડાને આમ આડું મૂક્યું હોય તો આમ પેલું કેવું લંબગોળ હોય ને, એ પ્રકારનું. ગોળ નહીં, લંબગોળ. એટલે એવી કલ્પના છે યુનિવર્સ માટે.
જગતમાં એવી કલ્પના છે કે ઈંડાના આકારનું જ જાણે, એટલે એને અંડ કહેવાય છે. અંડ એટલે ઈંડું, અને બ્રહ્માંડ કહ્યું. એનીવે, એટલે આ જે શરીર જે છે, જેને આપણે પિંડ કહીએ છીએ, માંસપિંડ વગેરે, એના કરતાં અન્નરસમયાત, એના કરતાં પંચમી વિભક્તિ, હા, એના કરતાં અન્ય વ્યતિરિક્ત ભાષ્યકાર કહે છે, એનાથી અન્ય, એટલે વાસ્તવની અંદર એના કરતાં અન્ય જે છે એ વાસ્તવમાં હવે એનું વર્ણન કરવામાં આવે છે. એ આત્મા છે એવું કહેવામાં આવે છે. અને કેમ અન્નરસમય કહ્યું આ પિંડને? અન્નમય કોને? ના, અન્નરસમય છે. અન્નમય એટલે અન્નનો વિકાર છે. આ શરીર છે અન્નનો વિકાર છે. અન્ન ન લો તો આ શરીર ધીરે ધીરે આમ શ્રિંક થઈ જાય. પછી તો ખબર ન પડે કે આપણને પથારીમાં સુવાડ્યા હોય ને, એટલે આપણે શોધવા પડે, લોકોને શોધવા પડે ક્યાં જ પથારીમાં, એવી સ્થિતિ આવી જાય, થઈ જાય છે ને ઘણા લોકોને. ખાવા પીવાનું છેલ્લે બંધ થઈ જાય ત્યારે તમે જોજો શરીર એકદમ ગળી ગયેલું હોય, એકદમ. એટલે અન્નનો જ વિકાર કહો તો પછી ના, અન્નનો વિકાર ન કહેવાય. અન્ન જે લીધું એનું જે પાચન જઠર વગેરે પાચન તંત્રમાં જે એનો પાચન થયું ને એમાંથી જે રસ ગ્રહણ કરવામાં આવ્યો, સાર, એમાંથી પછી માંસ મજ્જા અસ્થિ બધું બન્યું ને, એટલે માટે અન્નમય ન બોલાય. અન્નનો વિકાર નથી, અન્ન રસમય વિકાર છે. અન્ન જે લીધું એમાં એનું જે પાચન થયું ને એમાંનો જે રસ ગ્રહણ કર્યો, આંતરડા વગેરે, એમાંથી પછી આ માંસ બધું વગેરે બન્યું, શરીર બન્યું. એટલે એના કરતાં આવા શરીર જે છે એ એના કરતાં અન્ય વ્યતિરિક્ત આત્મા, એના કરતાં વ્યતિરિક્ત છે આત્મા. એને ક્યાં છે પણ? અભ્યંતરની. તો આ શરીર કરતાં વ્યતિરિક્ત આત્મા, તો પછી આ શરીર કરતાં બીજું શરીર એ આત્મા કહેવું પડે, રાઈટ? એટલે આ મુક્તાત્મા કરતાં અન્ય આત્મા છે, તો મુક્તાત્મા કરતાં અન્ય કોઈ દેવદત્તા આત્મા છે, એવો અર્થ થાય. આ શરીર કરતાં અન્ય બીજું શરીર આત્મા બને. ના, અભ્યંતર આત્મા એટલે વાસ્તવની અંદર રહેલો, આ સ્થૂળ શરીરની અંદર જ રહેલો જે છે, અને સ્થૂળ શરીર કરતાં વ્યતિરિક્ત એવો આ પ્રાણમય જે છે એ આત્મા છે. એટલે અહીંયા કહેવામાં આવ્યું. અને અર્થાત એ બહાર કંઈ રહેલો નથી, બહાર કોઈ જગ્યાએ નહીં, એની અંદર જ રહેલો છે. અંતર, અભ્યંતર આત્મા. અને એ વાસ્તવમાં આત્મા એટલે શું? અસ્મત પ્રત્યય વિષય, અર્થાત આ અહમ શબ્દનો અર્થ છે. પહેલાં સ્થૂળ શરીર, અહમ શબ્દનો અર્થ, હું એટલે શું? તો કે આ અન્નરસમય જે શરીર છે તે મનુષ્ય શરીર, એ અહમ શબ્દનો અર્થ. હવે કહે છે કે ના, એના કરતાં અન્ય, એનાથી અન્ય, વ્યતિરિક્ત અને અભ્યંતર, આની અંદર આ સ્થૂળ શરીરની અંદર રહેલો જે છે પ્રાણમય જે છે એ અહમ શબ્દનો અર્થ છે, અર્થાત એ આત્મા છે. અને પ્રાણ શું છે? એટલે વાસ્તવની અંદર અભ્યંતર આત્મા પિંડવત એવ મિથ્યા પરિકલ્પિત આત્મત્વેન પ્રાણમય. એટલે શાસ્ત્ર કહે છે કે આ અન્યોંતર આત્મા પ્રાણમય જે છે, આ ભાષ્યકાર કહે છે મિથ્યા પરિકલ્પિત. મિથ્યા પરિકલ્પિત એટલે એને આત્મા રૂપે એને તમે એની કલ્પના કરેલી છે, ખરેખર આત્મા નથી. અર્થાત વાસ્તવમાં આત્મા તો સર્વ પંચકોશથી વિલક્ષણ છે ને, પરંતુ અજ્ઞાનને કારણે તમે એને અસ્મત પ્રત્યે વિષય કહો છો, એને આત્મા કહો છો. એમ આત્મા એટલે બ્રહ્મ, અને બ્રહ્મ એટલે પરમાત્મા. તો હવે આ સ્વામીજી, આ પરમાત્મા તો ક્યાંય ઢંકાઈ ગયો. આ બધા કોષોને લીધે અજ્ઞાને એને આત્માને બ્રહ્મને ઢાંકી દીધો, કોષોએ બ્રહ્મને ઢાંકી દીધું. પરમાત્માને કોઈ દિવસ ઢાંકી શકાય? જો પરમાત્માને ખરેખર ઢાંકી શકાય ને, તો પરમાત્મા કરતાં જે ઢાંકે એ વધારે પાવરફુલ થયું. હા, એટલે બ્રહ્માને કોઈ દિવસ ઢાંકી ન શકાય. તો પછી તમે તો કહો છો અજ્ઞાનને કારણે આત્મા ઢંકાઈ ગયો ને પછી આ કોષોથી આચ્છાદિત થઈ ગયો ને, એવું તો તમે બોલો છો.
અરે આત્માને કોઈ દિવસ ઢાંકી જ ન શકાય, પરંતુ તમે આ જે તે આ પ્રાણમય કે અન્નમય વગેરે છે એને તમે વાસ્તવમાં અજ્ઞાનને કારણે તમે એને આત્મા ગણો છો. એટલે ખરેખર એક કવર, કશું કવર છે નહીં. કવર એટલે ભૂલ. આપણી ભૂલ જે છે શરીરને આત્મા કહેવું, એ જ શરીરે જાણે કે આત્માને ઢાંક્યું ગણાય. આપણે જ્યારે શરીરને આત્મા કહી દઈએ ત્યારે આપણી એક આપણો જે નોશન જે છે, આપણો એ પ્રકારની જે ભૂલ છે, એ જ વસ્તુને કવર કહેવામાં આવે છે. આવું કદી વિચારશો પણ નહીં કે આત્મા ઢંકાઈ ગયો અજ્ઞાનથી. જો આત્મા ઢંકાઈ ગયો તો આત્મા કરતાં અજ્ઞાન વધુ પાવરફુલ થઈ ગયું. અને જે વસ્તુ સેલ્ફ રિવીલિંગ, ચાલો હવે એ તો પણ કહેવાનો આશય એ છે જે ખરેખર આવું સતત પોતાનું સ્વરૂપ પ્રગટ કરી રહ્યો છે, જે સેલ્ફ એક્ઝિસ્ટન્ટ અર્થાત જે સ્વયં સિદ્ધ છે. આવું આ અંગ્રેજી શબ્દો આવી જાય કારણ કે આ બધું ગરબડ હોય ને, કોઈ ગુજરાતી અંગ્રેજી બધું ચાલતું હોય ને, એટલે વાસ્તવની અંદર જે સ્વયં સિદ્ધ છે અને સ્વયં પ્રકાશ હોય એને કોણ ઢાંકી શકે? તમે મને કહો. ઇનફેક્ટ વાદળ જ્યારે સૂર્યને ઢાંકે છે એમ કહીએ છીએ ત્યારે ઇનફેક્ટ એ સૂર્યપ્રકાશમાં સમગ્ર વાદળ પ્રકાશિત થઈ રહ્યું છે. જે પ્રકાશને કારણે વાદળ પ્રકાશિત થતું હોય એ વાદળ સૂર્યને કેવી રીતે ઢાંકે? પણ એ વાદળ આપણી દ્રષ્ટિને ઢાંકે. સૂર્યની તરફની આપણી જે દ્રષ્ટિ છે, સૂર્યને જોવાની આપણી દ્રષ્ટિને વાદળે ઢાંકી કહેવાય. એવી જ રીતે વાસ્તવમાં અજ્ઞાન આત્માને બ્રહ્મને ઢાંકી ના શકે. પરમેશ્વરને કોણ ઢાંકી શકે? પરંતુ એ અજ્ઞાનને કારણે આપણે જે તે સ્થાનને આત્મા કહી દઈએ. બસ એને કહેવાય કોષ. એટલે આમ કોષની ચર્ચા છે ને અત્યારે. પહેલાં અન્ન રસમયને અસ્મત પ્રત્યે વિષય બનાવ્યો અને આત્મા કહી દીધો. એટલે આ સ્વામીજી, આ શરીરે આત્માને ઢાંકી એવું નથી. શરીરને આપણે આત્મા કહ્યું, એ જે ભૂલ કરી એને એને અહીંયા ઢાંકેલું કહેવાય. આપણી ભૂલ છે તો. એટલે કોષવત આચ્છાદકત્વાત કોષ. કોષવત આચ્છાદકત્વાત, જાણે કે કોષ જે હોય, જ્ઞાન જે હોય, જે તલવારને ઢાંકે એવી રીતે આપણે અહીંયા ઢાંકે એવું કહીએ છીએ, પરંતુ ખરેખર ઇનફેક્ટ આ કોષ બધા એમાં પ્રકાશિત થઈ રહ્યા છે. શરીર પ્રકાશિત થઈ રહ્યું છે, શરીરનું અસ્તિત્વ આત્માને કારણે છે. શરીર વાસ્તવમાં જ્ઞાનનો વિષય બને છે આત્માને કારણે. એટલે એ કશું ઢંકાતો જ નથી. પરંતુ એટલે અહીંયા આચાર્ય કહ્યું મિથ્યા પરિકલ્પિત. એટલે વાસ્તવની અંદર તમે ભૂલમાં આત્મા કહી દીધો છે. કોને? પ્રાણમયને. મિથ્યા પરિકલ્પિત આત્મત્વેન. જુઓ, એટલે વાસ્તવમાં અવિદ્યાને કારણે આપણે પ્રાણમયને અસ્મત પ્રત્યે વિષય બનાવીએ છીએ, અહમનો વિષય બનાવીએ છીએ. એટલે દરેક સ્તરે, શરીરના સ્તરે આપણે શરીરને આત્મા કહીને જાણે કે આ શરીરે આત્માને ઢાંકી દીધું એવું કહેવાય. એટલે આપણે એના અન્નમય કોષ કહ્યો. પછી એવા પ્રાણના સ્તરે પ્રાણને આત્મા કહી દઈએ છીએ. એ દ્વારા જાણે કે પ્રાણે આત્માને ઢાંકી દીધું. જાણે કે ઢાંકતો નથી, પ્રાણે જાણે કે આત્મા ઢાંકી દીધું. એટલે આપણી આ ભૂલ જે છે એ જાણે કે એ ભૂલ દ્વારા આપણી દ્રષ્ટિ ઢંકાઈ ગઈ આત્મા તરફની. દેટ્સ ઇટ. આ ભૂલ દ્વારા આપણી દ્રષ્ટિ ઢંકાઈ ગઈ. જેવી રીતે વાદળ દ્વારા આપણી દ્રષ્ટિ ઢંકાઈ ગઈ. સૂર્ય નથી ઢંકાયો. સૂર્ય સ્વયં પ્રકાશિત છે, એ ઢાંકી જ ન શકાય. પણ એ વાદળ જેમ આપણી દ્રષ્ટિને, સૂર્ય તરફની દ્રષ્ટિને ઢાંકે, એવી રીતે જાણે કે આપણે પ્રાણને આત્મા કહીને આપણી દ્રષ્ટિને, આપણી બ્રહ્મ તરફની દ્રષ્ટિને ઢાંકી દીધી એમ કહેવાય. બ્રહ્મ તો પ્રકાશિત થઈ રહ્યો છે. આ પ્રાણમયનું અસ્તિત્વ અને એટલે પ્રાણનું અસ્તિત્વ બધું છેવટે આત્મામાંથી જ આવ્યું છે. બધું આત્મા જ છે ને. પરંતુ ખાલી પ્રાણને જ આત્મા કહીને આપણે જાણે કે આપણી બ્રહ્મ તરફની વાસ્તવિક આત્મા જે છે એની તરફની દ્રષ્ટિ ઢંકાઈ ગઈ. એટલે આપણે આ પ્રાણને કોષ કહી દીધો. સમજી ગયા? પ્રાણમયને કોષ કહેવા પાછળનું આ કારણ છે. એટલે હું એટલા માટે કહું છું કારણ કે ભાષ્યકાર કહે છે મિથ્યા પરિકલ્પિત આત્મત્વેન પ્રાણમય. મિથ્યા પરિકલ્પિત એટલે અને ભૂલમાં આપણે આ આત્મા કહી દઈએ છીએ અવિદ્યાને કારણે. ઓકે, પછી શું કહે છે? પ્રાણ વાયુ તન્મય તત્પ્રાય. પ્રાણમય કહીએ છીએ ને, એટલે પ્રાણ એટલે શું? કે વાયુ. તન્મય એટલે તન્મય એટલે શું? એટલે કહે છે કે વિકાર છે. તત્પ્રાય, પ્રાણના જ બધા વિકારો છે. કેમ પ્રાણના વિકારો? વાયુના વિકારો તો કે વાયુ અહીંથી પ્રવેશે ને અંદર, પછી
એની અંદર પંચવૃત્તિ આવી જાય સીધી. એનો વિકાર કહેવાય. પ્રાણ અપાન વ્યાન, અરે ભાઈ વાયુ જ છે ને. ના, હવે અંદર આવ્યું પછી જાણે પ્રાણ જુદા જુદા કાર્ય કરવા લાગ્યું ને. પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન, એટલે આ એને આપણે પ્રાણના જાણે કે વાયુના વિકારો કહી દઈએ છીએ. દરેકનું જુદું જુદું કાર્ય છે. બહાર રહેલો વાયુ કોઈ એ કાર્ય કરતો નથી, પણ એ જ્યારે વાયુ અંદર પ્રવેશે ત્યારે વ્યાન સમાન જે છે એવું પાચનનું કાર્ય કરે ને વગેરે 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 બધું. એટલે અહીંયા આ રીતે પ્રાણમયની વાત કરવામાં આવી. અહીં પ્રાણમયને આત્માના રૂપમાં પછી કહેવામાં આવ્યું. પછી કહે છે ભાષ્યકાર, તેન પ્રાણમયેન એષ અન્નરસમય આત્મા પૂર્ણ તેનૈષ પૂર્ણ. બરાબર ને? સવા એષ અન્ન તસ્માદ્વા એતસ્માદ અન્નરસમયાત અન્યોંતર આત્મા પ્રાણમય તેનૈષ પૂર્ણ. એટલે તેન એટલે શું? પ્રાણમય. પ્રાણમય આત્મા જે છે એનાથી એષ અન્નરસમય આત્મા પૂર્ણ. આ આત્મા જે છે, અન્નરસમય જે આત્મા જે છે એ આ પ્રાણમય રૂપી આત્માથી પૂર્ણ પૂરિત થયેલો છે. આ અન્નમય રસ રૂપી શરીર, મનુષ્ય શરીર મતલબ આ પુરુષ જે છે, જે અન્નરસમય છે, મનુષ્ય શરીર જે છે એ શેનાથી પૂર્ણ છે? પ્રાણમયથી પૂર્ણ છે, પ્રાણમયથી પૂરિત થયેલો છે. એટલે આ શરીર પૂરેપૂરું શેનાથી વ્યાપ્ત છે? પ્રાણથી વ્યાપ્ત છે. અને એના માટે અહીં ઉદાહરણ આપે છે આચાર્ય, વાયુના ઇવ ધૃતિ. એટલે ધૃતિ એટલે શું? આપણે પેલી ખબર છે ધમણ, ધમણ જે છે એ ધમણને આમ પેલી ફૂલાવે, એટલે ફૂલાવે એટલે શું? એ ધમણની અંદર પૂરેપૂરો શું આવી ગયો? વાયુ આવી ગયો. એવી રીતે આ સ્થૂળ શરીર જે છે એ જાણે કે ધમણ, અને અત્યારે પૂરેપૂરો ભરાયેલો છે શેનાથી? પ્રાણથી. એટલે આ પ્રાણમય જે છે તેનૈષ પૂર્ણ તેન પ્રાણમયેન એષ અન્નરસમય પૂર્ણ પૂરિત થયેલો છે. એટલે પહેલાં અન્નરસમયને આત્મા કહ્યું, પછી કે ના 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 જુઓ, હવે અંદર જરા નજર નાખો. એનાથી અન્ય, એનાથી વિલક્ષણ અને અંદર, અને જેનાથી આ સ્થૂળ શરીર, મનુષ્ય શરીર ભરાયેલું છે એ છે આ પ્રાણમય અથવા પ્રાણમય કોષ. પણ એને કોષ કેમ કહ્યો? મેં કહી દીધું તમને. કારણ કે પ્રાણમયને આત્મા કહો છો. પ્રાણમયને આત્મા કહીએ છીએ એનો અર્થ કે ભૂલ થઈ ગઈ. હા, અસ્મત પ્રત્યયનો વિષય બનાવ્યો ને, અહમ પ્રત્યય, હુંનો વિષય શું બન્યો હવે? પ્રાણ. ઓકે, તો પછી એ પણ ભૂલ છે, માટે કોષ. એટલે જાણે કે આ વાસ્તવિક આત્મા ઢંકાઈ ગયો. શેના દ્વારા ઢંકાઈ ગયો? પ્રાણમય દ્વારા. પ્રાણમય કંઈ ઢાંકી ન શકે. સમજો આ વસ્તુ, હું વારે વારે બોલ્યા કરું છું. પ્રાણમયથી બ્રહ્મ ઢંકાય નહીં. એક વાદળથી 13,000 ગણો, પૃથ્વીથી 13,000 ગણો મોટો સૂર્ય એક નાના વાદળથી ઢંકાય નહીં. એવી રીતે એક નાનું પ્રાણમય અહીંયા રહેલું, એનાથી બ્રહ્મ ઢંકાઈ જતું હશે, આત્મા ઢંકાઈ જતો હશે. પરંતુ એ પ્રાણમયને આત્મા કહેવા દ્વારા જ આપણી દૃષ્ટિ વાસ્તવિક આત્મા, વાસ્તવિક અહમ પ્રત્યેની જે આપણી દૃષ્ટિ હોવી જોઈએ એ ઢંકાઈ ગઈ. માટે પ્રાણમયને કોષ કહ્યો. સમજો, આ પંચકોષ પ્રક્રિયા બહુ જ સુંદર છે. આ જ રૂપમાં એનું ધ્યાન કરવું જોઈએ. એટલે પહેલાં આને આત્મા કહ્યો, અને હવે કહે છે કે ના ના ના, આનાથી વિલક્ષણ અને અંદર રહેલો, અને જેનાથી આ સ્થૂળ શરીર રૂપી આત્મા પૂર્ણ છે, ભરાયેલો છે, પૂરિત છે, એવો આ પ્રાણમય છે. અને એના માટે ઉદાહરણ આપ્યું. જેવી રીતે ધમણ ફૂલાવી હોય ત્યારે એની અંદર પૂરેપૂરો વાયુ જેમ ભરાઈ ગયો હોય, એવી રીતે અત્યારે આ ફૂલેલી ધમણ છે અને એ ભરાયેલી છે પ્રાણથી. અને પાછી કયા પ્રાણમય કેમ કહો? પ્રાણ જ કહી દો ને. ના 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 ના, પ્રાણમય કેમ? કારણ કે અંદર પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન રૂપી એ વિકાર જાણે છે. એના મોડિફિકેશન, પ્રાણ કે વાયુના જે બધા વિકાર છે, એટલે એ એનાથી આ ભરાયેલો છે. અને દરેકનું પોતાનું સ્થાન, વ્યાનનું સ્થાન ને પ્રાણનું સ્થાન ને અપાનનું સ્થાન ને સમાનનું સ્થાન, ઉદાનનું સ્થાન, દરેકના પોતાના પાસે સ્થાન આ શરીરની અંદર. ચાલો હવે આગળ. એટલે તસ્માદ્વા એતસ્માદ અન્નરસમયાત અન્યોંતરાત્મા પ્રાણમય તેનૈષ પૂર્ણ સવા એષ પુરુષવિદ એવ. સવા એષ પુરુષવિદ. સવા એટલે ભાષ્યકાર કહે છે સવા એષ પ્રાણમય આત્મા પુરુષવિદ એવ પુરુષાકાર એવ શિરઃપક્ષાદિભિ.
સવા એશ, અગેન વા એટલે વૈ, સવૈ એષ પ્રાણમય આત્મા પુરુષવિદ એવ. પુરુષવિદ એટલે શું? પુરુષ શાને કહેલો? યાદ કરો, આ અન્નરસમય આ જે છે શરીર, એને પુરુષ કહ્યો હતો સવા પહેલાં, બરાબર છે ને? એટલે અહીંયા એ વસ્તુ કહે છે કે આ જે પુરુષ જે છે, આ પ્રાણમય રૂપી આત્મા જે છે એ પુરુષવિદ છે. એટલે કે વાસ્તવની અંદર આ પ્રાણમય બરાબર અન્નમય જેટલો જ છે, કારણ કે આનાથી ભરાયેલો છે. પ્રાણમય જે છે એનાથી આ સ્થૂળ શરીર પૂરેપૂરું ભરાયેલું હોય તો પ્રાણમયનો આકાર શું થઈ ગયો? પુરુષનો આકાર, સ્થૂળ શરીરનો આકાર થઈ ગયો ને. એટલે પુરુષવિદ, પુરુષાકાર, ભાષ્યકાર કહે છે પુરુષવિદ એવ પુરુષાકાર. અને આ સ્થૂળ શરીરની કલ્પના કયા રૂપમાં કરી હતી? પક્ષીના રૂપમાં કરેલી. તો હવે પ્રાણમયને પણ શું કહેવું પડશે? પક્ષી જ કહેવું પડશે એમ. એટલે શિરઃ પક્ષાદિભિ પુરુષાકાર એમ. એટલે હવે પ્રાણમયનો અમને આકાર કહો તો કે જે સ્થૂળ શરીરનો આકાર છે તે, પણ સ્થૂળ શરીરનો આકાર શું? તો કે અમે એને પક્ષીના રૂપમાં કલ્પ્યો છે, કે જેમાં આ મસ્તક જે છે પક્ષીનું મસ્તક છે, આ જમણો હાથ જે છે જમણી પાંખ છે, ડાબો હાથ ડાબી પાંખ છે, વગેરે વગેરે. અને આપણા પગ વગેરે જે છે એ પ્રતિષ્ઠા છે, એની પક્ષીની પૂંછ છે, એ બધું આપણે કલ્પના કરેલી ને. અને આ મધ્ય ભાગ છે એ પક્ષીનો આત્મા છે વગેરે, એ બધું જે કહ્યું હતું એ જ તમારે આ પ્રાણમયમાં કહેવાનું. કારણ કે પ્રાણ જે છે એ વાસ્તવમાં એને આ પુરુષવિદ છે, પુરુષના આકારનો જ છે, એનાથી ભરાયેલો છે. માટે તો પ્રાણમય પણ વાસ્તવમાં પક્ષીના આકારમાં તમે કલ્પી શકો છો. પણ સ્વામીજી આ સ્થૂળ શરીર જે છે પ્રાણથી ભરાયેલું છે, એવું કેવી રીતે કહી શકાય? પછી આખા શરીરમાં તમને સેન્સેશન તો છે ને, એટલે સંવેદના છે ને. હા, એવું કહે છે કે ભાઈ પ્રાણ જો ન પ્રાણવાયુ ન પહોંચતો હોય જે ભાગમાં, એ ભાગ જૂઠો પડી જતો હોય છે. તો હવે આપણને આખા શરીરની અંદર જો સંવેદનશીલતા હોય, તો પછી સેન્સિટિવિટી હોય, તો પછી જરૂર એ વાસ્તવમાં સેન્સેશન હોય, તો પછી શેનાથી ભરાયેલો હોય? એ પ્રાણથી ભરાયેલો હોય. મનથી ભરાયેલો એ આવશે જ, મનથી ભરાયેલો છે. મન પણ આપણું છે આખા સૂક્ષ્મ શરીર, સમગ્ર સ્થૂળ શરીરમાં વ્યાપેલું છે, પણ એમાં સૂક્ષ્મ શરીરની અંદર મુખ્યત્વે જે ઇન્દ્રિયો છે એમના તો પોતપોતાના ગોલકો છે. મનનું સ્થાન આપણે હૃદય કહીએ છીએ, પણ મન છે પૂરેપૂરું બધા આખા શરીરમાં વ્યાપ્ત છે. એટલે વાસ્તવની અંદર પ્રાણ અને મન બંને જાણે કે પૂરેપૂરા સ્થૂળ શરીરમાં વ્યાપ્ત છે એવું ગણવામાં આવે છે. એટલે સૂક્ષ્મ શરીર આ સ્થૂળ શરીરની અંદર પૂરેપૂરું વ્યાપ્ત, માટે પ્રાણ પણ જે છે એ સૂક્ષ્મ શરીરનો જ ભાગ છે, મન પણ સૂક્ષ્મ શરીરનો ભાગ છે. એ પણ આની અંદર ઇન્દ્રિયોને, કર્મેન્દ્રિયોને પોતપોતાના ગોલકો ગણીએ છીએ આપણે, પણ મનનું પણ ગોલક આપણે હૃદય ગણીએ છીએ, પરંતુ છતાંય વાસ્તવમાં મન પૂરેપૂરું સ્થૂળ શરીરમાં વ્યાપ્ત છે એવું આપણે ગણીએ છીએ. એનીવે, અને એના કારણે જ આ સ્થૂળ શરીરમાં સૂક્ષ્મ શરીર વ્યાપ્યું હોવાને કારણે જ આપણને એક વ્યક્તિ તરીકેનો ખ્યાલ છે. સૂક્ષ્મ શરીર આ છે ને સ્થૂળ શરીરની બહાર વ્યાપી શકતું નથી. એટલે એ વાસ્તવની અંદર સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીર જેટલું આપ્યું હોવાના કારણે, અને સૂક્ષ્મ શરીરમાં જ આત્મા અભિવ્યક્ત થયો ને એને કારણે આપણને, અને આ સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરને વ્યાપી રહ્યો, માટે આપણી અહમ ભાવના, હું પણ ખાલી આ સ્થૂળ શરીર સુધી જ રહે છે. એટલે જો પ્રાણ ખરેખર મને પણ મન ને બધું બહાર પણ વ્યાપી જતું હોય શરીરને છોડીને, તો પછી વાસ્તવમાં મન જાગૃત થાય જાગ્રત કાળે, તો પછી સમગ્ર જગત જાગવું જોઈએ. હા, એટલે મન જે છે આપણે કહીએ કે હવે ઊંઘી ગયો, તો પછી જગત ઊંઘી જવું જોઈએ. જો મન અહીંયા રહેલું મન અને પ્રાણ બહાર પણ વ્યાપી જતું હોય, અહીં આ શરીરને છોડીને આપણી આ ચામડી સુધી, એનાથી છોડીને બહાર નીકળી જતું હોય સૂક્ષ્મ શરીર આ સ્થૂળ શરીરથી બહાર, તો પછી આપણે અહીંયા મન જાગે તો જગત જાગવું જોઈએ, મન સૂઈ જાય તો જગત સૂઈ જવું જોઈએ. પણ એવું થતું નથી. તમે જાગો પણ જગત ઊંઘતું હોય, અથવા જગત ઊંઘતું હોય તો તમે જાગતા હો અડધી રાતે, એવું બને ને? બધું થાય છે. એનો અર્થ એવો થયો કે ડેફિનેટલી અંતઃકરણ જે છે એ ફક્ત આ સ્થૂળ શરીર સુધી જ વ્યાપ્ત છે. અર્થાત આખું જગત આ વાસ્તવની અંદર પ્રાણમયથી ભરાયેલું નથી, કેવળ આ સ્થૂળ શરીર જ ભરાયેલું છે. એટલે અહીંયા એ વસ્તુ કહેવામાં આવે છે.
અને માટે પ્રાણમયનો આકાર શું ગણવાનો? આ સ્થૂળ શરીરનો આકાર ગણવાનો. અને માટેમાં જે રીતે તમે પક્ષીની કલ્પના કરેલી છે એ બધી કલ્પનાઓ તમે અહીંયા પ્રાણમય માટે પણ કરી શકો. કિમ સ્વયમેવ ન ઇતિ આહ પ્રસિદ્ધમ તાવદ અન્નરસમયસ્ય આત્મનઃ પુરુષવિદત્વમ તસ્ય અન્નરસમયસ્ય પુરુષવિદતામ અનુ અયમ પ્રાણમયઃ પુરુષવિદઃ મૂષાનિષિક્ત પ્રતિમાવત ન સતઃ એવ. કિમ સ્વયમેવ એટલે શું આ પ્રાણમય જે છે એને પોતાનું કોઈક રૂપ છે એમ. એટલે કહે છે કે ના ના ન ઇતિ આહ એટલે પ્રસિદ્ધમ તાવદ અન્નરસમયસ્ય આત્મનઃ પુરુષવિદત્વમ. આ અન્નરસમય જે રૂપી જે મતલબ કે સૂક્ષ્મ આ સ્થૂળ શરીર જે છે એ પ્રાણમયને આકાર પ્રદાન કરે છે, કારણ કે પ્રાણમયથી આ ભરાયેલું છે. માટે આ મનુષ્ય શરીરનો જે આકાર છે એ પ્રાણમયનો આકાર બની જાય છે. પ્રાણમયનો સ્વતંત્ર કોઈ આકાર નથી, પ્રાણમયને પોતાનો કોઈ આકાર નથી કહેવાનો. એટલા માટે પેલું પુરુષ વિદહ કહ્યું ને, પુરુષ એટલે આ સ્થૂળ મનુષ્ય શરીર, અને એને વિદહ એટલે આકાર, એટલે આ મનુષ્ય શરીરનો આકાર જ પ્રાણમયનો છે. સવાયેશ પુરુષ વિદહ એવ સહ પ્રાણમય પુરુષવિદઃ. આ પ્રાણમય જે છે એ પુરુષના આકારનો છે, અર્થાત મનુષ્ય શરીરના આકારનો છે, કારણ કે એનાથી ભરાયેલો છે. માટે પ્રાણમયનો પોતાનો કોઈ આકાર નથી, એ આચાર્ય કહી રહ્યા છે. કેમ સ્વયમેવ એનો પોતાનો કોઈ આકાર છે? તો કે ના ના, પ્રાણમય જે છે એનો આકાર વાસ્તવમાં આ મનુષ્ય શરીરનો જે આકાર છે એ જ, કારણ કે એનાથી ભરાયેલો છે. માટે મનુષ્ય શરીર એનાથી ભરાયેલું છે. એટલે પ્રસિદ્ધમ તાવદ અન્નરસમયસ્ય આત્મનઃ પુરુષવિદત્વમ. એ તો બહુ જાણીતું છે કે આ અન્નરસમય આત્મા જે છે એનો આકાર ખરો, એનું આ મનુષ્ય શરીરનો એક વિશેષ આકાર ખરો. એટલે અન્નરસમય જે આ શરીર જે છે મનુષ્ય શરીર એનો આકાર ખરો, પણ પ્રાણમય પછી જે અંદર રહેલો છે ને જેનાથી આ મનુષ્ય શરીર ભરાયેલું છે એ પ્રાણમયનો કોઈ વિશેષ મતલબ કે એનો પોતાનો આકાર કોઈ ગણી ન શકાય, એ આ પુરુષનો આકાર જ ગણવો જોઈએ એમ કે છે. અને માટે આપણે અન્નરસમયનો તો આકાર છે એટલે તો આપણે ઓળખી કાઢીએ છીએ ને કે આ મનુષ્ય છે, આ પક્ષી છે, આ ફલાણું છે, આ ઢીકણું છે, વગેરે વગેરે. પણ સ્વામી આ મનુષ્ય શરીરને પુરુષ ક્યાં કહ્યું? એ પહેલાં આવી ગયું છે, જરા જોઈ લેજો. એટલે પહેલાં કહ્યું કે આ પૃથ્વીમાંથી ઔષધિઓમાંથી અન્ન અને અન્નમાંથી અન્નાત પુરુષ આવી ગયું. તસ્માદ તસ્માદ આત્મન આકાશ સંભૂત આકાશાત વાયુ અગ્નિ અગ્નિ આપ અદ્ય પૃથ્વી પૃથિવ્યામ ઔષધય ઔષધિભ્ય અન્નમ અન્નાત પુરુષ. આ અન્નમાંથી પુરુષ આવ્યો. એટલે મનુષ્ય શરીરને પુરુષ તો પહેલાં કહી દીધું છે. એટલે હવે કહે છે કે આ પ્રાણમય જે છે પણ પુરુષના આકારનો છે. એટલે અન્નમય સેટઅપ કરી આપ્યો, પ્રાણમયનો આકાર અન્નમય સેટઅપ કરી આપ્યો. આપણે બોલીએ છીએ ને સેટઅપ કરી આપ્યું, અંગ્રેજીમાં ઓકે સેટઅપ. અંગ્રેજ ગુજરાતીમાં બોલતા હોય સમજ, મેં સેટઅપ કરી આપ્યું એમને. એટલે પ્રાણમયને મેં જાણે આકાર પ્રદાન કર્યો. મેં એટલે આ મનુષ્ય શરીર આકાર પ્રદાન કર્યો. તસ્ય અન્નરસમયસ્ય પુરુષ વિદતામ અનુસૃત્ય અયમ પ્રાણમય. અનુ એટલે તમે જો જુઓ તો એની અંદર તસ્ય પુરુષ વિદતામ અન્વયમ પુરુષ વિદ. એટલે કે છે તસ્ય પુરુષ વિદતામ છે ને, તસ્ય એટલે શું? અન્નરસમયસ્ય. એટલે આ અન્નરસમય જે છે એનો પુરુષ વિદતામ અનુસૃત્ય અયમ પ્રાણમય. એટલે અયમ એટલે આ પ્રાણમય જે છે એ પુરુષ વિદ છે, પુરુષાકાર છે. એ અનુ એટલે અનુસૃત્ય. એટલે આ પ્રાણમય જે છે એનો પુરુષાકાર શેને કારણે છે? એટલે કે જે પ્રકારનું મનુષ્ય શરીર, જે પ્રકારનો પુરુષ છે એ પ્રકારનો એનો આકાર છે. અનુનો અર્થ છે અનુસૃત્ય, એને અનુસરીને. પ્રાણમયનો આકાર કોને અનુસરીને છે? મનુષ્ય શરીરને અનુસરીને. અને એના માટે આ ભાષ્યકાર સરસ ઉદાહરણ આપે છે. મૂષા આપણે પહેલાં આપેલું જ છે, મૂષા નિષિક્ત પ્રતિમાવત ન સ્વતઃ એવ. જેવી રીતે એમ કે આપેલું બીબું હોય અને એમાં એ બીબાનો જે પ્રકારનો આકાર હોય એ જ આકાર વાસ્તવમાં પેલી
ધાતુ, પીગાળેલી ધાતુ તમે એની અંદર નાખો તો એ બીબાના આકાર જેમ ધારણ કરી લે, એવી રીતે આ પ્રાણમય જે છે એનો આકાર છેવટે આ બીબાના આકારનો છે. આ મનુષ્ય શરીર શું છે? જાણે કે બીબું છે, અને એમાં પ્રાણમયને ઢાળવામાં આવ્યો, અને એનાથી આ આખું મનુષ્ય શરીર ભરાઈ ગયું. જેમ પેલું પીગાળેલી ધાતુ તમે પેલામાં નાખો બીબામાં, એનાથી કેવું આખું ભરાઈ જાય આખું બીબું એનાથી, એવી રીતે. અને આનું છે ને તમે જો જુઓ તો જુદું આપેલું છે. આનું આમ તમે સામાન્ય રીતે, આ તો હવે સ્વામીજી અમને નહીં કહો તો એ બહુ વાંધો નથી, પણ આ તો તમને થોડોક જરા રસ ઉત્પન્ન થાય એવો નિષ્ફળ પ્રયાસ હું કરી રહ્યો છું. સંસ્કૃતની અંદર તમને રસ ઉત્પન્ન થાય ને એવો નિષ્ફળ પ્રયાસ છે, પણ એની કરવા તો દો. એટલે અનુ તમને ખ્યાલ છે, આમ તો તમે ક્રિયાપદ આપણે જે વાપરીએ ને એને પહેલાં વાપરીએ, જેમ કે અનુસરતી, અનુ પ્લસ સૃ ધાતુ, અનુસરતી, એવું આપણે એને ઉપસર્ગ કહીએ છીએ. પરંતુ આવી રીતે અહીંયા અનુ તો તમે જુઓ તો સ્વતંત્ર છે ભાષ્યમાં. અનુ કોઈ ક્રિયાપદ કશું છે નહીં જોડે. એટલે આવા પ્રકારના પણ અવ્યયો છે જે સ્વતંત્ર રીતે ધાતુ કરતાં સ્વતંત્ર રીતે વપરાય છે. એટલે ઉપસર્ગના રૂપમાં નહીં, પણ એના એ જ શબ્દો અનુ ધાતુ સાથે વાપરો, વર્બ સાથે, ક્રિયાપદ સાથે, તો એનો ઉપસર્ગ કહેવાય. પણ અનુ સ્વતંત્ર રીતે વાપરો તો વાસ્તવમાં એને કર્મ પ્રવચનીય કહેવામાં આવે છે. અને એ આવું જ્યારે હોય ને ત્યારે હંમેશા એની બાજુમાં રહેલો જે શબ્દ જે છે એની વિભક્તિને એ ગવર્ન કરે, એને કંટ્રોલ કરે. એટલે અનુ હંમેશા એની સાથે જે એને અનુસરીને એને માટે તમે જે શબ્દ વાપરો તો એનો દ્વિતીય વિભક્તિ વાપરવી પડે. એટલે પુરુષ વિધતામ અનુ, પુરુષ વિધતામ એટલે પુરુષના આકાર જે છે એને એને અનુસરીને, અને એ પુરુષ વિધતામ છે દ્વિતીય વિભક્તિ છે. એટલે મતલબ કે પક્ષીની કલ્પના હવે જે તમે કરેલી છે ને ઓલરેડી આ પુરુષ માટે, તો પછી એવા આ પ્રાણમય પણ પુરુષ વિધ જ છે, પુરુષાકાર છે, માટે પ્રાણમયમાં પણ હવે તમે એ જ પક્ષીની કલ્પના ચાલુ રાખો. સારું. ઓકે. એવમ પૂર્વસ્ય પુરુષ વિધતામ અનુ ઉત્તરોત્તર પુરુષવિદ ભવતી. પૂર્વ ચ ઉત્તરેણ પૂર્ણ. એટલે પૂર્વસ્ય પુરુષવિદતામ અનુસૃત્ય ઉત્તર પુરુષવિદ ભવતી. પૂર્વ પહેલાં રહેલો, ઉત્તર પછી રહેલું. એટલે પહેલાં રહેલું એટલે શું? એટલે અહીંયા એ શેના સંદર્ભમાં કહે છે? પહેલાં આપણે અન્નમયની વાત કરી ને, અને પછી પ્રાણમયની પછી વાત કરી. એટલે અન્નમય ને પ્રાણમય જે પહેલાં રહેલા છે એને જ અનુસરીને હવે આગળ ઉત્તર મનોમય અને આનંદમય ને વિજ્ઞાનમય વગેરે બધા જે છે આનંદમય સુધીના એ બધા પણ તમારે આ જ આકારના ગણી લેવાના, પુરુષના આકારના જ ગણી લેવાના. પુરુષનો આકાર તમે જો પક્ષીના રૂપમાં કલ્પ્યો હોય તો પ્રાણમય પણ પક્ષી, એનોય પાછું એની જમણી પાંખ ને ડાબી પાંખ. પણ પુરુષમાં તો આ મસ્તકને મસ્તક કહ્યું હતું તમે. આ પુરુષનું જે મસ્તક છે એ પક્ષીનું મસ્તક એવું બોલેલા, અને આ જમણા હાથને જમણી પાંખ કહી હતી, ડાબા હાથને ડાબી પાંખ કહી હતી. તો પ્રાણમયમાં તો એવું બધું હોય નહીં. પ્રાણમયમાં આવું મસ્તક ક્યાં છે? પ્રાણમય તો પ્રાણ છે. તો એટલે અમે તમને કહીશું કે એમાં આ વસ્તુ છે એ પક્ષીનું મસ્તક છે, આ વસ્તુ છે પ્રાણમાં અપાન વાયુ જે છે એ આમ છે, એને અને પેલો મધ્ય ભાગ જે છે એ સમાન છે, એવું બધું કહીશું અમે તમને. એ બધું અમે તમને કહીશું. પરંતુ આકાર તો હવે જે તમે પુરુષના આકાર તમે જે કલ્પ્યો છે પક્ષીનો, એવો જ પક્ષીનો આકાર તમે હવે પ્રાણમય મનોમય વગેરેમાં ગણજો. મનોમયનો ડાબી પાંખ કહીને જમણી પાંખ કહીને એ બધું અમે તમને કહીશું. મનોમયનું મનોમયની રીતે કહેવું પડશે, પરંતુ મૂળ તો પક્ષીની કલ્પના ચાલુ રહેશે, એમ કહેવાનો આશય છે. એનીવે, એટલે અન્નરસમય છે પ્રાણ. એટલે કહેવાનો અહીંયા આશય છે કે જે પછીના કોષો વગેરેની જે વાત કરવાના છે એ પૂર્વના જ કોષોનો આકાર ધારણ કરે છે, કારણ કે એ પૂર્વના કોષને ભરી દે છે. જેમ પ્રાણ જે છે આ સ્થૂળ શરીરને ભરી દીધું છે, માટે સ્થૂળ શરીરનો જ આકાર છે, પ્રાણમયનો આકાર છે. હવે પ્રાણમય છે મનોમયથી ભરેલો છે, માટે મનોમયનો આકાર જે છે પ્રાણમયનો આકાર છે, પણ પ્રાણમયનો આકાર પાછો પુરુષાકાર છે, માટે મનોમયનો આકાર એ પુરુષાકાર. એ રીતે એટલે અન્નરસમય જે છે આ રીતે પ્રાણમય આત્માથી ભરેલો છે.
જો એક એક વસ્તુને આત્મા કહેતા જાય છે. પહેલાં અને આત્મા કહો, કારણ કે એ તો પ્રસિદ્ધ જ છે. અને અને આત્મા પણ અને આત્મા કહેવાની શું જરૂર હતી? કારણ કે બહાર રહેલી વસ્તુને આત્મા કહેવાનું છોડો, એમ કે છે. હા, જ્યારે તમે કોઈક વસ્તુને આત્મા કહે ને તો આમાં અસ્મત પ્રત્યે વિષયનો બનાવો, બહારના. તો બહાર તો અમારે કોઈ જગ્યાએ આત્મબુદ્ધિ છે જ નહીં, એ તો બધી અનાત્મા બુદ્ધિ છે. કોઈ જ એવું બોલશો જ નહીં. હા, આત્મબુદ્ધિ રહેલી જ છે. આત્મબુદ્ધિ રહેલી જ છે ને. બાળકમાં આત્મબુદ્ધિ નથી આપણી. બાળક માદું તો તમે શું કરો? એવું લાગે છે કે હું માદો છું. હા, તમારી એવી જ સ્થિતિ હોય છે. બાળકને માંદગીને લીધે મૂડ ના હોય, આપણા દીકરાનું, તો આપણો મૂડ ના હોય. આવું તો કંઈ હોતું હશે. આવું છે એના લીધે તો અહીંયાથી કશુંક તો ત્યાં ગયું છે ને. હા, અહમને અંદર ઉમેરાયું છે. અહમ ઉમેરાય, એને જ મમકાર કહેવામાં આવે છે. અહંકારનું જ એક્સટેન્શન છે. હા, પત્ની માદા હોય તો જાણે આપણે માદા. ઓફિસમાં જાય તો લોકો આપણને પૂછે, પત્નીની ખબર કાઢવાને બદલે આપણી ખબર કાઢે લોકો. હા, તમારો મૂડ કેમ નથી? એમ કે પત્ની માદા છે. પત્ની માદા છે, તમારે શું છે? એક્સટેન્શન. જેમ કે આ સ્થૂળ શરીર માદું હોય અને મારે જેમ મૂડ ના હોય, એવી રીતે અન્ય સ્થૂળ શરીર માદું નથી તો વાસ્તવમાં મને માંદગી લાગે. માટે અહમ પ્રત્યે વિસ્તર્યો છે ત્યાં, બહુ સ્પષ્ટ છે. એટલે જ્યારે કહ્યું ને કે આ આત્મા છે, મતલબ કે અન્ય આનાથી બહાર જે છે ત્યાં આત્મબુદ્ધિ છોડ, મમકાર છોડ, અને પછી અને આત્મા કે. તો પણ એમાં મમકાર રાખીને અમે આત્મબુદ્ધિ કેમ? ના ના, કારણ કે અમે તમને અંદર લઈ જવાના છે છેક સુધી. માટે બહાર તો આત્મબુદ્ધિ છોડ પહેલાં, અને આત્મા કે ઓહો આ ચાલો આ આત્મા છે. તો કે ના, હવે આમાં આત્મબુદ્ધિ છોડ. તે નહીં છે પૂર્ણ, આની અંદર પૂર્ણ કરીને રાખનાર જે છે અને પૂરિત કરનાર પ્રાણમય છે એ આત્મા છે. અન્ય અંતર આત્મા. અન્ય સ્થૂળ શરીરથી, અન્ય અને અંદર રહી લો, બહારના નજર નાખીશ. સ્થૂળ શરીરથી અન્ય અને અંતર અભ્યંતર પ્રાણમય જે છે એ આત્મા છે. ઓહો, પ્રાણમય આત્મા છે? ના 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 ના, મનોમય આત્મા છે. આ લઈ જાય છે આપણને આ રીતે. આપણે અસ્મત પ્રત્યે વિષય જે છે, અહમ પ્રત્યેનો વિષય બદલાવે છે ધીરે ધીરે ધીરે, અને છેવટે સ્થાપિત કરી દે છે ક્યાં? આનંદમાં લઈ જઈ અને પછી કહેશે કે તું ખરેખર વાસ્તવમાં આ તો આનંદનો વિકાર જ છે, તું બ્રહ્મ છું વગેરે કહેશે આગળ. એનીવે, એટલે પ્રાણમય જે છે મનોમયથી ભરેલો છે, અને માટે પ્રાણમયનો આકાર, મનોમયનો આકાર છે, પ્રાણમયનો આકાર, આ સ્થૂળ શરીરનો આકાર છે, પુરુષનો આકાર છે. અને આ રીતે આ છેવટે બધા જ કોષ જે છે એનું સત્ય છેવટે બ્રહ્મ. તો વસ્તુ આ જ્યારે તમે આપણે આ આત્મા પછી જ્યારે કહેશે બ્રહ્મ, અરે બ્રહ્મ તો સર્વવ્યાપી છે, તો પછી આ બધું આત્મા જ કેવું જોઈએ ને? આ બધું આત્મા જ છે ભાઈ. પરંતુ જે તે એક વસ્તુને જ કેવળ આત્મા ના કહીશ, એમ અમારે આપણને કહેવું છે. અને આત્મા કહેવાનું ચાલુ રાખ, એનોય વાંધો નથી. આમાં આત્મા કહેવાનું ચાલુ રાખ, પણ પહેલાં જાણી લે તું ખરેખર કોણ છું, અને પછી અને આત્મા કહે તું આપોઆપ જ કહીશ. હા, જેને અત્યારે જેમાંથી આત્મબુદ્ધિ છોડાવીને બહાર ફેંકાવવામાં આવે છે એ જ વસ્તુને પછી કે છે હવે અંદર લઈ લે બધું, હવે પાછું લે. ધીસ ઇઝ ધ પ્રક્રિયા, યાદ રાખો. જે વસ્તુ છોડાવશે અત્યારે, કારણ કે એને જ આત્મા ગણો છો માટે એને અનાત્મા ઠેરવીને એને છોડાવડાવશે, અને બધું છોડાવીને પછી બ્રહ્મ આવશે ત્યારે કે ઓહો આ તો બધું એને અંતર્ગત છે, એટલે બધું લેવડાવી લેશે. એટલે કહ્યું એકમ એવા અદ્વિતીયમ. આ સમજો આ વસ્તુ, ગૂંચવાડો ના કરશો. એકમ એવા અદ્વિતીયમ, એક અદ્વિતીય આત્માથી અન્ય કશું છે જ નહીં. તો પછી આ બધું આત્મા જ છે ને, તો કોણ નાખે છે? તો પછી તમે શું કરો? છોડાવો છો. પણ તમે એને જ આત્મા કહો છો. એનાથી આગળ તમે તમારી જાતને કહો છો ખરા કશું? હું તમને પૂછું કે તમારી ઓળખાણ આપો, તમે કહો છો હું તો આ મનુષ્ય જ છું. એનાથી આ વિશેષ તમારે કંઈ કહેવું છે? હું માઇક લઈ લઉં છું તમારી પાસે, ના બસ દેટ્સ ઇટ. મેં કહી દીધું મારા વિશે, મેં કહી દીધું તમને, મારી ઇન્ટ્રોડક્શન આપી દીધી. હું કરતા ભોગતા ફલાણો ઢીકણો જીવ, આમ તેમ, બસ દેટ્સ ઇટ. બસ આનાથી આગળ તમારે છે નહીં કોઈ ડાયમેન્શન છે મોટું મોટું બીજું એમથી કશું? ના 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 ના, ધીસ ઇઝ વોટ આઈ એમ, હું આ જ છું બસ. તો પછી કહેવું પડશે ભાઈ છોડ, આમાં આત્મબુદ્ધિનો ત્યાગ કર, અને પછી વાસ્તવિક આત્માનું જ્ઞાન કરાવીને પછી કે એવું નહીં કે તમે આ બધું ગ્રહણ કરો. જો તમને ખરેખર બ્રહ્મજ્ઞાન થયું છે ને તો તમે બધું ગ્રહણ કરી જ લેશો. જે બધું ફેંક્યું ને બા એ બધાને લઈ લેશો પાછું અંદર. યાદ રાખો, જો ખરેખર બ્રહ્મજ્ઞાન થયું તો, જો ન થયું તો પાછું હજુ એ પેલું દૃગ દૃશ્ય ચાલુ રહેશે.
આ દૃગ્દૃશ્ય પ્રક્રિયા ચાલો મારે કહ્યું ઇન શોર્ટ આ દૃગ્દૃશ્ય પ્રક્રિયા જે છે ને એની એક બહુ મર્યાદા છે એ સમજજો. કારણ કે દૃગ્દૃશ્ય હું તો દ્રષ્ટા નિત્ય દ્રષ્ટા છું. આ બધું દૃશ્ય છે દૃશ્ય છે દૃશ્ય છે. એ દૃશ્ય નથી, આ બધું આત્મા છે, એ દૃક સ્વરૂપ જ છે. પૂજ્ય સ્વામીજી આ બધું સમજાવ્યું કે આ દૃગ્દૃશ્ય પ્રક્રિયા કેટલી બધી મર્યાદિત છે પણ સરસ છે, બહુ સુંદર છે. કારણ કે જેને તમે દૃક કહો છો, જેને આત્મા કહો છો, એ વાસ્તવમાં દૃશ્ય છે. સ્થૂળ શરીરને તમે દૃક કહો છો, આત્મા કહો છો, વાસ્તવમાં એ અનાત્મા છે. મનને તમે આત્મા કહો છો, એ વાસ્તવમાં અનાત્મા છે. ઇન્દ્રિયોને આત્મા કહો છો, વાસ્તવમાં અનાત્મા છે. અને આ રીતે છેવટે દૃક તો આ સાક્ષી છે એમ કહેશે. અને પછી સાક્ષી તો છેવટે વાસ્તવમાં એ તો આ સર્વવ્યાપી છે. એટલે પછી આ બધું જે દૃશ્ય જે છે એનો પાછો આત્મામાં સમાવેશ કરાવી દેશે. એટલે એક દૃશ્ય વસ્તુ જે છે અનાત્મા છે, એમાં આત્મબુદ્ધિ કરવાને કારણે જે મુશ્કેલી થયેલી છે, જે વ્યક્તિ તરીકેનો એક ખ્યાલ ઉત્પન્ન થયેલો છે, એમાંથી છોડાવશે. અને પછી આ દૃક જે છે વાસ્તવમાં એ તો દેશકાળની મર્યાદાઓથી પર છે. અને માટે જે કંઈ છે બધું આત્મા જ છે. અને માટે એક શરીરમાં આત્મબુદ્ધિ નહીં, પછી કે છે આ બધા શરીરોમાં આત્મબુદ્ધિ કર, થઈ જ જાય. બધા શરીરોમાં આત્મબુદ્ધિ થઈ જાય. અત્યારે એક શરીરમાં આત્મબુદ્ધિ છે, સામેનું શરીર છે તમારું શરીરમાં, એમાં મને અહમ બુદ્ધિ છે નહીં. અસ્મત પ્રત્યેનો વિષય તમારું શરીર નથી, અસ્મત પ્રત્યેનો વિષય આ શરીર છે. તો પછી એક વ્યક્તિ, એક જીવ જ માનો છો તમે તમારી જાતને, મર્યાદિત ખ્યાલ છે તમારો. એટલે તમને વાસ્તવમાં એમાંથી આત્મબુદ્ધિ છોડાવી અને તમે અમર્યાદિત છો, બ્રહ્મ છો, સર્વવ્યાપી છો એમ કહીને પછી કહેશે તો હવે શું, તમારાથી અન્ય શું રહ્યું, બધું તું જ છું, તે બધું હું જ છું. એટલે મતલબ એ મારું વાસ્તવિક સ્વરૂપ છે ના, પાછું એ નહીં. એ બધો તારા બધા પેલા મિથ્યા રૂપ છે. આ સ્થૂળ શરીર જે છે એ તું ખરો, સ્થૂળ શરીર આત્મા છે, આત્મા સ્થૂળ શરીર નથી. સમજી ગયા? માટે સ્થૂળ શરીર મિથ્યા થઈ ગયું. હા, જેમ ઘડો જે છે માટી છે, પણ માટી ઘડો નથી, ડેફિનેટલી નથી. નહીં તો જ્યાં જ્યાં માટી ત્યાં બધા ઘડા જ હોય. આવું તો કંઈ છે નહીં. નહીં તો ગધેડાની અંદર ગધેડા પર લાદીને શું લઈ આવીએ છીએ? ઘડા લઈ આવીએ છીએ, માટી લઈ આવીએ છીએ, માટી લઈ આવીએ છીએ. એટલે વાસ્તવ એટલે કહેવાનો આશય એવો છે, આ સમજવાનું છે. એટલે એક સ્થૂળ શરીરમાંથી આત્મબુદ્ધિ છોડાવીને વાસ્તવિક આત્મા જે સત્ય, મતલબ જે સત છે, ચિત્ત છે, વાસ્તવમાં એનું જ્ઞાન કરાવશે. આ આઈ ડોન્ટ નો વાય હું એટલે શેના માટે ચર્ચા કરું છું, પણ મને આ બહુ જ થયા કરે છે કે આ ગરબડ જ છે બધી. અને પછી તો હવે બધી વસ્તુઓ, બધા જ નામરૂપ છે, તમે છો એવો જ અર્થ થઈ ગયો ને પછી તો. એટલે ચાલો એનીવે, પછી બધા શરીરો, બધા પ્રાણ, બધી મનોવૃત્તિઓ, બધું તમે છો, પણ મિથ્યા. યાદ રાખો, હા, મિથ્યા. ખરેખર હું એ બધું બન્યો જ નથી, એ બધા મારા મિથ્યારૂપ છે. જેવી રીતે માટી જે છે એક મિથ્યારૂપ ધારણ કરે ઘડાનું, વાસ્તવમાં માટી જે છે એ માટી જ છે. ઘડાનું રૂપ લઈ લીધું નથી. જો માટી ઘડાનું રૂપ લઈ લીધું હોય તો પછી હવે માટી ઉપલબ્ધ જ ન હોય, એવું કશું થવાનું જ નથી. જેવી રીતે દૂધ દહીં બની જતું હોય તો વાસ્તવની અંદર હવે દૂધ ઉપલબ્ધ જ નથી, એવું કશું થયું જ નથી. કેવળ આ મિથ્યા નામરૂપ છે. એની અને એ રીતે અહીંયા તમે કહી શકો કે આ બધા જ કોષનું સત્ય છેવટે બ્રહ્મ છે. હા, અરે અજ્ઞાન જ બ્રહ્મ છે ને. અને પ્રાણને આત્મા કેવો એ ખ્યાલ એ બ્રહ્મ છે. અજ્ઞાન જ બ્રહ્મ છે, અધ્યાસ બ્રહ્મ છે, કશું બ્રહ્મ નથી એવું ક્યાં છે? અધ્યાસ છે એ છે બ્રહ્મ છે. કોઈ ખ્યાલ તો કોઈ ભૂલ છે એ બ્રહ્મ છે. છે પણ બ્રહ્મ છે. કોઈ પણ વસ્તુમાં છે પણ બ્રહ્મ છે. તમે કહો ઘડો છે એ છે પણ માટીનું છે. સમજો, એ આપણે વાત થયેલી જ છે. માટે જ આ સતને જગતનું ઉપાદાન કારણ કહેવામાં આવ્યું. સમગ્ર જગતમાં શું વ્યાપેલું છે? સત જ વ્યાપેલું છે. આકાશ છે, વાયુ છે, તો એ વાસ્તવમાં છે પણ જે છે એ બ્રહ્મ છે. તો આકાશ શું છે? માયા છે, નામરૂપ માયા છે. અને એ નામરૂપનું અસ્તિત્વ અને એનું ભાષાપણું જે છે એ બ્રહ્મ છે. એની એ દ્રષ્ટિએ બધા જ કોષ, મનોમય કોષ, પ્રાણમય કોષ, આ બધું બ્રહ્મ જ છે. એ બધાનું સત્ય વાસ્તવમાં બ્રહ્મ છે, કારણ કે બ્રહ્મથી જ વ્યાપ્ત છે. અને એ બ્રહ્મ કોણ છે? તમે છો, આત્મા છો. એ રીતે એ જ્ઞાન કરવા માટે લઈ જઈ રહ્યા છે આપણને.
અને માટે તમે કહી શકો કે મારાથી આ પ્રાણમય પૂર્ણ છે. પ્રાણમયથી આ શરીર શા માટે પૂર્ણ? મારાથી પૂર્ણ છે. ફાઇન, વેરી ગુડ. મારાથી પૂર્ણ છે, મારાથી પૂરિત છે. એ મને અમારા રહેલું અસ્તિત્વ, શરીરનું અસ્તિત્વ એ હું છું. શરીરના કણે કણનું અસ્તિત્વ હું છું. શરીર આ ભાસી રહ્યું છે મારા કારણે ભાસી રહ્યું છે. શરીર ચેતન છે મારા કારણે. હા, એટલે વાસ્તવની અંદર આ રીતે સમગ્ર સ્થૂળ શરીર જે છે એ શેનાથી પૂર્ણ છે? આ આત્માથી પૂર્ણ છે એવું પણ કહી શકાય. પણ ચાલો, આ તો ધીરે ધીરે ક્રમશઃ, એટલે કે છે પ્રાણમય આત્મા છે, પછી કે મનોમય આત્મા છે વગેરે. કથમ પુનઃ પુરુષવિદતા અસ્ય ઇતિ ઉચ્યતે તસ્ય પ્રાણમયસ્ય વાયુવિકારસ્ય પ્રાણઃ મુખનાસિકા નિસ્સરણઃ વૃત્તિવિશેષઃ શિરઃ ઇતિ કલ્પ્યતે વચનાत् સર્વત્ર વચનાદેવ પક્ષાદિકલ્પના. એટલે કથમ અસ્ય પ્રાણમયસ્ય પુરુષવિદતા, તમે આ પ્રાણમય જે છે એને તમે આ સ્થૂળ શરીરનો આકાર એનો પ્રાણમયનો છે એવું કેમ કહ્યું? ઇતિ ઉચ્યતે, એના માટે અમે તમને કહીએ છીએ કે પ્રાણમય જે છે એ વાસ્તવમાં આ સ્થૂળ શરીર જે છે એ પ્રાણમયનો આકાર છે. એટલે કારણ કે એટલે હવે અહીંયા અમે જે તમને શિર, આ પક્ષી વગેરેની કલ્પના પ્રાણમય માટે પણ કરીશું, એમાં પક્ષીનું મસ્તક વગેરે કહીશું, ત્યારે વાસ્તવની અંદર આ જેવી રીતે આ સ્થૂળ શરીર વગેરે માટે અમે જે પક્ષીની કલ્પના કરીને એનું મસ્તક વગેરે બતાવ્યું હતું, એવી રીતે આ પ્રાણમય છે એનું પણ આ સ્થૂળ શરીરનો આકાર એ પ્રાણમયનો છે. અને માટે એ પણ પક્ષીના રૂપમાં જ કલ્પનીને હવે મેં તમને પ્રાણમય વગેરે જે છે એનું મસ્તક ને એની ડાબી પાંખ ને જમણી પાંખ ને બધું વસ્તુ મેં તમને બતાવીશું. અને આ પ્રાણમય શું છે? તસ્ય પ્રાણમયસ્ય વાયુ વિકારસ્ય, એ વાયુનો વિકાર છે, વાયુનો જ રૂપ છે. કે અમેઝિંગ વસ્તુ છે આ તો. બહાર આટલે સુધી રહેલો હોય તો એ વાયુ ગણીએ, અને આની અંદર પ્રવેશે પછી પ્રાણપાન વ્યાન ઉદાન સમાન બની જાય, એટલે મેં એને વાયુ વિકાર કહીએ છીએ. આટલે સુધી વાયુ, અંદર પ્રવેશો તો વિકાર આવી ગયો. પંચ પ્રાણ, હે ને, પંચવૃત્ત્યાત્મક કહીએ છીએ ને આપણે. વૃત્તિ એટલે ક્રિયા વિશેષ, એની પ્રવૃત્તિ. વૃત્તિનો જ પ્રવૃત્તિ થાય. વૃત્તિનો અર્થ અહીંયા આપણે પેલી અહીંયા અંતઃકરણમાં અંતઃકરણનો વિકાર કહીએ છીએ, પરંતુ અહીંયા વૃત્તિ એટલે આ પ્રકારની પ્રવૃત્તિ. એ વાયુ અંદર પ્રવેશે ને પછી જેને અમે પ્રાણ કહીએ છીએ, પ્રાણ હવે આ પંચવૃત્ત્યાત્મક થઈ જાય છે. એની 5 પ્રકારની પ્રવૃત્તિને કારણે અમે એના 5 નામ આપ્યા છે. જેવી રીતે એક જ અંતઃકરણને આપણે જેમ નામ આપીએ છીએ ને, અહંકાર કહીએ ને પછી ચિત્ત કહીએ અને મન કહીએ ને બુદ્ધિ કહીએ, એ એક જ અંતઃકરણને જુદા જુદા નામ આપ્યા, જુદા પ્રકારની પ્રવૃત્તિ કરે એના દ્વારા. એવી ને એવી રીતે હવે આ વાયુ જે અંદર પ્રવેશો જેને અમે પ્રાણ કહીએ છીએ, અને પ્રાણમય કયો? કારણ કે પ્રાણના વિકારોના રૂપમાં અંદર રહેલો છે. પંચ પ્રવૃત્તિના રૂપમાં એ કાર્ય કરી રહ્યો છે પ્રાણ. અને માટે પ્રાણપાન વ્યાન ઉદાન સમાન છે. એના રૂપમાં એ જાણે કે આ પ્રાણ કે વાયુ વિકાર પામી ગયો, એટલે એ વાસ્તવની અંદર અમે એને પ્રાણમય કહીએ છીએ. એટલે એકવાર તમે બ્રીધિંગ કરો પછી વાસ્તવમાં એ પ્રાણ બની ગયો, અને પછી અંદર જુદા પ્રકારના કાર્ય થાય. એટલા માટે તો આ મયટ પ્રત્યય વાપર્યો છે. વાયુ વિકારસ્ય પ્રાણ મુખનાસિકા નિસ્સરણ વૃત્તિવિશેષ. એટલે શિર, જુઓ એ પ્રાણમયનું શિર મસ્તક બતાવે છે. પ્રાણમય પક્ષીનું મસ્તક, તો પ્રાણમયનું મસ્તક શું છે બતાવો. ત્યાં તો આપણે કહી દીધું આ મસ્તક. આચાર્યએ એવું કહ્યું કે આ જે છે ને પુરુષ જે છે, આ સ્થૂળ શરીર છે, એ જે અન્નરસમય છે, અન્નમય કોષકો, એ પક્ષી છે. અને એમાં આ મસ્તક એ પક્ષીનું મસ્તક. આ હાથ એમ કરીને બધું બતાવતા હશે આચાર્ય, આમ કરીને બધું. પણ હવે પ્રાણમય જે છે એની અંદર શું? એટલે કે છે કે પ્રાણમય રૂપી પક્ષી છે એનું મસ્તક શું? તે કે જુઓ, મુખનાસિકા નિસ્સરણ વૃત્તિ વિશેષ. એટલે નિસ્સરણ જે બહાર જઈ રહ્યો છે શેના દ્વારા? આ મુખ અને નાસિકા દ્વારા, અને આવી રહેલો છે. એટલે એ વાસ્તવમાં આપણે ગણી લઈએ કે મુખ દ્વારા અને નાસિકા દ્વારા જે અંદર બહાર જઈ રહેલો જે છે એને જ અમે આ પ્રાણમય રૂપી પક્ષીનું મસ્તક કહીએ છીએ. એ કારણ કે એને આપણે આમ તો અંદર બહાર જઈ રહેલા એને આપણે પ્રાણ અને અપાન કહીએ છીએ, અને એ વાસ્તવમાં વાયુનો વિકાર જ છે. એટલે અહીંયા આપણે જે પેલો શ્વાસ ઉચ્છ્વાસ લઈ રહ્યા છીએ ને, એ વૃત્તિ એટલે વાસ્તવમાં આ વૃત્તિ વિશેષ, એટલે આ ગતિ કરી રહેલો.
અહીંયા નિસ્સરણ વૃત્તિ વિશેષ, આ વૃત્તિ વિશેષ એટલે આવી પ્રકારની વિશેષ પ્રવૃત્તિ કરી રહેલો, જે બહાર જઈ રહેલો છે અને અંદર આવી રહેલો છે વગેરે. એને અમે અહીંયા વાસ્તવમાં એને આ પ્રાણમય રૂપી પક્ષીનું મસ્તક કહીએ છીએ. અને એને પ્રાણને શા માટે મસ્તક કહેવામાં આવ્યો? અપાનને કેમ તમે મસ્તક નથી કહેતા? એટલે કહે છે કે વાસ્તવની અંદર આ બધું તો કેવળ એક કલ્પના કરેલી છે. એટલે આવી રીતે શ્રુતિ જે છે એ કંઈ એના માટે કોઈ કારણ નથી આપતું કે આ પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન છે, એમાંથી આ પ્રાણ જે છે એને જ અમે શા માટે મસ્તક કહીએ છીએ, એના માટે કોઈ કારણ નથી આપતું. એટલે આચાર્ય કહે છે એ વૃત્તિ વિશેષ શિરઃ ઇતિ કલ્પ્યતે વચનાત. બસ શ્રુતિ આવું કહે છે. એટલે આચાર્ય નથી આપતા કોઈ આના માટે કારણ. એટલે બસ શ્રુતિ કહે છે કે આ લેટ ધ પ્રાણા બી હેડ. બસ આ પ્રાણ જે છે એ વાસ્તવમાં મસ્તક ગણી લો. પછી આ મધ્ય ભાગ જે છે એ શું? એ આત્મા. એટલે શું? પેલો સમાન અંદર જે છે આત્મા વગેરે વગેરે એ બધું કહેશે હવે. એટલે શ્રુતે હે વચનાત, દેટ્સ ઓલ. સર્વત્ર વચનાદેવ પક્ષાદિ કલ્પના. બસ સર્વત્ર વચનાત એટલે પછી આ પ્રાણમયમાં રૂપી પક્ષીની જમણી પાક કહી તો કે દાખલા તરીકે અપાન, તો અપાનને તમે જમણી પાક કેમ કહ્યું? અને વ્યાનને આ કેમ આ પ્રકારનું કહ્યું? અને પેલાને પેલું કયા પ્રકારનું? વચનાત. બસ બસ આચાર્ય એટલે શ્રુતિ કે આચાર્ય કહે છે કે શ્રુતિ આ પ્રકારે કહે છે. એટલે હંમેશા આ વચનાત છે ને બહુ મોટી વસ્તુ છે. એટલે પૂર્વ પક્ષીઓ છે ને આવું કરતા હોય છે. પૂર્વ પક્ષીઓ શું કરે? પોતાને જે વાજબી ઠેરવવું હોય એના માટે વાત કરે ને પછી દલીલ આપવા માટે કે આવું તો શ્રુતિમાં કહી દીધું છે. એટલે આ વસ્તુ આપણે સમજવાની. આપણે આવું કહીએ કે આ શ્રુતિમાં આવું કહ્યું છે, અને પેલો પૂર્વ પક્ષી એમ કે હું તમને જે કહું છું એની જે કંઈ એની ફિલોસોફી હોય એ એના માટે એ કે બસ આવું શ્રુતિમાં કહ્યું છે. એટલે પરંતુ દાખલા તરીકે તમને એક બહુ મોટું ઉદાહરણ આપું. ત્યાં કઠોપનિષદની અંદર બીજા અધ્યાયની ત્રીજા વલ્લીની અંદર 16મો મંત્ર કેવું કંઈક છે, એમાં એવું કહ્યું કે વાસ્તવમાં જે કર્મ કરે છે એ અમૃતત્વને પ્રાપ્ત કરે છે, મોક્ષ પ્રાપ્ત કરે છે. એટલે આ પેલા કર્મકાંડીઓ જે છે ને એ લોકોને બહુ ગમી ગયેલું કે આપણે કે કર્મ મોક્ષ પ્રાપ્તિનું સાધન નથી. એટલે એ લોકો કે કર્મથી મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલે આપણે કે આવું તમે કેવી રીતે કહી શકો? વચનાત જુઓ, કઠોપનિષદની અંદર તો છે, 2:3:16 અંદર કહ્યું તો છે. ક્યાં કહ્યું છે? કયો મંત્ર છે? હું તમને વાંચી બતાવું. આ એક ગજબની વસ્તુ છે. એટલે શતમ ચૈકા ચ હૃદયસ્ય નાડ્ય તાસામ મૂર્ધાનમ અભિનિસૃતૈકા તયો ઉર્ધ્વમ આયન્ન તત્વમેતિ વિશ્વંગન્યા ઉત્ક્રમણે ભવંતી તયો ઉર્ધ્વમ આયન અમૃતત્વમેતિ. ત્યાં એવું કહેવામાં આવ્યું વાસ્તવમાં કે આ શરીરની અંદર 101 નાડીઓ છે, અને એમાં જીવ છે ને એવું ગણવામાં આવે છે કે જીવ જ્યારે શરીર છોડે ને, અજ્ઞાનીની વાત ચાલે છે બરાબર, જીવ શરીર છોડે અને પછી જાય બીજા, એટલે એ જવું આવવું આ બધું અપડાઉન કરવાવાળો તો જીવ જ છે. જ્ઞાનીના કિસ્સામાં વસ્તુ નથી. એના તો તસ્ય પ્રાણાહ ન ઉત્ક્રામંતી વગેરે વસ્તુ બૃહદારણ્યકમાં સ્પષ્ટપણે કહેવામાં આવી. પરંતુ એની વે ચાલો, એટલે આ 101 નાડીઓમાંથી એક નાડીનું દ્વાર બંધ રહે છે. એ તો એક ઉત્કૃષ્ટ જીવ માટે જ ખુલે છે જ્યારે જાય ત્યારે, અને એ નાડી દ્વારા એ જાય ને તો સીધો બ્રહ્મલોક જ જાય. અને બાકીની 100 નાડીઓ દ્વારા જે જાય એની ગતિ બ્રહ્મલોક ના હોય, એની ગતિ બીજી બધી હોય. એટલે ઉપાસક જે હોય, ઈશ્વરનો ઉપાસક હોય છે ને, એને માટે એ દ્વાર ખુલે છે. એ સુષુમ્ના નાડી છે, અને એ સીધી આ હૃદયમાં જીવનું સ્થાન છે. એટલે હૃદયમાં તો અંતઃકરણનું સ્થાન છે. તો ક્યાં ચૈતન્ય ક્યાં અભિવ્યક્ત થાય છે? હા, હૃદયની અંદર. એટલે અંતઃકરણમાં, અને અંતઃકરણ સ્થાન હૃદયમાં. એટલે દરેક વ્યક્તિ પોતાની વાત કરવી હોય તો હાથ અહીંયા જ મૂકે છે. કોઈ દાડો અહીંયા નથી મૂક્યો હાથ હજુ સુધી. હું આવીશ એમ કે હાથ અહીંયા મૂકે છે. હા, એટલે પોતે જ્યારે જીવ તરીકે વાત કરતો હોય ને ત્યારે હાથ અહીંયા મૂકે છે. સમજીએ, અંતઃકરણ તો બ્રેઇનમાં, ના અંતઃકરણ સ્થાન હૃદય. ચાલો એ બધી ચર્ચા અત્યારે જવા દી. પણ ઇન શોર્ટ, એ જીવ હૃદયમાંથી જ્યારે નીકળે એટલે અંતઃકરણ સહિત સૂક્ષ્મ શરીર
બરાબર, એ જીવ ચિદાભાસયુક્ત એ નીકળે એટલે પેલી બધી નાડીઓ તો છે 101 નાડીઓમાંથી એ આ ઉપરનો રસ્તો પર લે, એ સુષુમ્ના નાડી છે. અને સીધી અહીંયા બ્રહ્મરંધ્ર છે, અને એ આમાં થઈ મસ્તકમાં થઈ અને બ્રહ્મરંધ્રમાંનું દ્વાર ખોલી અને જાય. એટલે અહીંયા હોલ છે. એટલે બહુ નાના બાળકો ને ત્યાં તમે જોજો અહીંયા અમુક ભાગ એકદમ પોચો હોય છે એ લોકો, બાકી બધું બહુ જ સોલિડ હોય, પણ અહીંયા પોચું હોય છે, મતલબ કે ત્યાં હોલ છે રિયલી. અને ત્યાંથી જાય અને ઉર્ધ્વ ગતિ એને પ્રદાન થઈ ને, કારણ કે ઉર્ધ્વ નાડીમાંથી ગયો, સુષુમ્ના નાડી કહેવાય છે, અને બ્રહ્મલોકમાં જાય. એનું વર્ણન છે. શતમ ચ એકા, શતમ 100+1, 101. અને હૃદયસ્ય નાડી, આ હૃદયની નાડીઓ છે, અર્થાત આમાંથી બધી એને એમાં સાથે જોડાયેલી. તાસામ મૂર્ધાનમ અભિનિસૃતૈકા, આ મૂર્ધા જે છે એ આ બ્રહ્મરંધ્રને ભેદીને અભિનિસૃતૈકા નીકળેલી જે છે, એકા એ પેલી સુષુમ્ના, તયોહો ઉર્ધ્વમ, અને એના દ્વારા જે જનાર જે છે એ અમૃતત્વને પ્રાપ્ત કરે છે. તેનો અર્થ કે આ ઉપાસક જે છે એ અમૃતત્વ મોક્ષને પ્રાપ્ત કરે છે. તો એનો અર્થ ઉપાસના તો માનસ કર્મ છે, એટલે કર્મથી મોક્ષ મળે છે, નક્કી થઈ ગયું. હા, બસ ખુશખુશાલ છે લોકો. કોણ? કર્મકાંડીઓ. કે આવા દો હવે આ લોકોને. જ્ઞાનાદેવતું કૈવલ્યમ. કર્મનું તો મોક્ષમાં કોઈ જગ્યાએ સ્થાન નથી. તમારું નૈષ્કર્મ્ય સિદ્ધિના આટલા પ્રવચનો બધા વાળી નીચોવીને ફેંકી દો. હવે ફેંકો. જુઓ, જે કઠોપનિષદને તમે આધાર ગણો છો મોક્ષ માટે જ્ઞાન જ જોઈએ વગેરે ફલાણું, એ જ કઠોપનિષદની અંદર આ વાક્ય છે. વચનાત કોણ કહે છે? પૂર્વ પક્ષી કહે છે. હા, આપણે કે એક શ્રુતિમાં કહ્યું છે, એ કહે છે એ શ્રુતિમાં કહ્યું છે. હા, મજા છે ને? જુઓ, પછી આપણે કહેવું પડે કે ભાઈ એ વસ્તુ સાચી નથી. કેમ સાચી નથી? ભાઈ અમૃતત્વ પ્રાપ્ત કરે છે એવું તો શ્રુતિમાંય કહ્યું છે, અરે સ્મૃતિમાંય કહ્યું છે. એટલે શું સ્મૃતિમાં શું કહ્યું છે? કે જે કલ્પ પર્યંત તમે જીવિત રહો તો એ અમૃતત્વ જ થયું, બીજું શું થયું? કલ્પ પર્યંત, કલ્પ ક્ષય સુધી, કલ્પનો ક્ષય થાય ત્યાં સુધી તમે જે સ્થાનમાં રહો જીવિત, તો એ અમૃતત્વ છે એવું સ્મૃતિમાં કહ્યું જ છે. તો એવું તો કયું સ્થાન છે કે જેમાં કલ્પ પર્યંત રહી શકાય છે? સૃષ્ટિનો લય થાય ત્યાં સુધી. સૃષ્ટિ એક કલ્પ, અને એવું તો કયું સ્થાન છે? બ્રહ્મલોક છે, કે જેમાં બ્રહ્મલોકમાં જનાર જે છે એ તો એક તો બ્રહ્મજ્ઞાન તો પ્રાપ્ત કરશે પેલા 4 મુખથી, 4 ઉપનિષદો સાંભળીને. બ્રહ્માજીના 4 મુખથી એક સામટા, અહીંથી પ્રશ્નોપનિષદ, અહીંથી કઠોપનિષદ, અહીંથી મુંડકોપનિષદ, અને એક સામટા 4 મુખ ખુલે. બ્રહ્માજી છે ને ભાઈ, આ તો ભાઈ ઓર્ડિનરી ટીચર અહીંના પેલા છે આ મુક્તાત્મા જેવા, કે એક મુખથી બોલે ને એમાં ગોટાળા મારે. આ તો અને એટલે બ્રહ્મજ્ઞાન તો પ્રાપ્ત કર્યું જ, હવે જીવન મુક્ત બની ગયા. ત્યાં જેવી રીતે અહીંયા બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરે ને પછી વ્યક્તિ જીવન મુક્ત રહે, એવી રીતે ત્યાં આવે. અને કેટલું જીવે પણ અહીંયા તો હવે જીવન મુક્ત એનું પ્રારબ્ધ 20, 25, 30, 40, 50 જે વર્ષ જેટલું હોય. ત્યાં કલ્પ પર્યંત. જો જ્ઞાન પ્રાપ્ત ન કરે તો પણ કલ્પ પર્યંત રહે, જ્ઞાન પ્રાપ્ત કરે તો મુક્ત દશામાં કલ્પ પર્યંત રહે. જેવી રીતે અહીંયા તમે તમારા પ્રારબ્ધના અનુરૂપ 70-80 વર્ષ જીવો, અને મુક્તિ પ્રાપ્ત કરો, જીવન મુક્તિ. તમે જાણો કે હું મુક્ત છું, તોય તમે 70-80 વર્ષ તમારું જે પ્રારબ્ધ હોય તમે જીવો. દેટ્સ ઇટ. અને માટે કલ્પ પર્યંત એટલે શું? પણ એટલે શું ગણો છો? કલ્પ પર્યંત એટલે એક કલ્પ એટલે ખબર છે તમને? આપણે એને પૂર્વ પક્ષી કહીએ છીએ. કેટલા ચતુર્યુગો થયા, કેટલા બધા ચતુર્યુગો. અને વાસ્તવની અંદર એક ચતુર્યુગની અંદર 43,20,000 વર્ષ, અને એમાં તો હજારો ચતુર્યુગ. એટલે એટલું, અર્થાત બ્રહ્માંડનું જે આયુષ્ય છે તે, એટલે બ્રહ્માંડનો જ્યારે અંત આવે ત્યારે એ બ્રહ્મલોકનો પણ અંત આવે. નેચરલી બ્રહ્મલોક એને અંતર્ગત છે, અને ત્યારે બ્રહ્મલોકના બધા નિવાસીઓ જે છે એમનો પણ મુક્તિ થઈ જાય. અને ના મુક્તિ થઈ હોય, જ્ઞાન પ્રાપ્ત ન કર્યું હોય તો પાછા આવે.
એ જ તો ભગવાને કહ્યું કે બ્રહ્મલોકમાં ગયેલો પાછો આવે છે એવું સ્પષ્ટપણે ભગવદ્ ગીતામાં તો કહ્યું ભગવાને. એટલે વાસ્તવની અંદર જ્ઞાન પ્રાપ્ત કર્યો હોય તો પણ મુક્ત રહે, અને જ્ઞાન પ્રાપ્ત ન કર્યું હોય તો પણ આટલું દીર્ઘ આયુષ્ય, માય ગોડ. આ બ્રહ્માંડનું આયુષ્ય આપણે જે ગણતરી કરીએ છીએ અને વૈજ્ઞાનિકો ગણતરી કરે છે, એમાં બહુ મોટો ફેર નથી આવતો. આટલા બિલિયન યર્સના તેઓ એટલા વર્ષ જીવે આ વ્યક્તિ તો અમૃતત્વ જ થયું, બીજું શું થયું ત્યારે, દીર્ઘકાળ સુધી. પછી આપણે કહીએ તો આપેક્ષિક અમૃતત્વ છે. એટલે અહીંયા અમૃતત્વનો અર્થ મોક્ષ ના ગણશો, એ આ પ્રકારનું દીર્ઘ આયુષ્ય છે વગેરે વગેરે. આ પ્રકારના અમૃતત્વની વાત સ્મૃતિમાં કરવામાં આવી છે, એમ કરીને એને કહીએ. એટલે આ તો કહું છું તમને, વચનાત કહ્યું ને અહીંયા, એના પછી આ બધી માથાકૂટ આવી. આપણે કહ્યું વચનાત, બસ. હવે આ પ્રાણ જે છે, પંચવૃત્તિ છે, એમાંથી પ્રાણને જ તમે કેમ શિર કહો છો, મસ્તક કહો છો? અપાનને કેમ મસ્તક નથી કહેતા? સમાનને મસ્તક કહી દો ને. ના, કેમ? વચનાત. આવું વચન છે શ્રુતિનું. અને સર્વત્ર વચનાદેવ, ભાષ્યકારે અહીંયા જ કહી દીધું, બહુ ક્લિયર સ્ટેટમેન્ટ આપી દીધું. સર્વત્ર વચનાદેવ પક્ષાદિ કલ્પના. બધી જ જગ્યાએ આ અમે જે હવે આ પક્ષીના રૂપમાં આગળ મનોમયને કહીશું, ફલાણાને કહીશું, તો આને તમે કેમ મનોમયમાં આને જ કેમ મસ્તક કહ્યું, ફલાણાને મસ્તક કેમ ના કહ્યું? આ વાત છે. શ્રુતિ આ રીતે વાત કરે છે. દેટ્સ ઇટ. દેર ઇઝ નો રીઝન. કોઈ કારણ નથી એનું, અને માટે એ રીતે એને સ્વીકારેલું. મસ્તક શું છે ને બધાની ચિંતા ના કરો, એ તો કલ્પના છે, પક્ષાદિ કલ્પના. હા, પક્ષી વગેરેની કલ્પના કરેલી છે. વાસ્તવની અંદર હકીકત તો એ છે કે તમે જ વ્યાપેલા છો બધાની અંદર. સત્ય વસ્તુ આ છે, અને આ બધી વસ્તુ એ તમારી જ, તમારા પર થયેલી એક કલ્પના છે, મિથ્યા વસ્તુ છે. હા, માટી સત્ય વસ્તુ છે, એના પર જે કંઈ તમે બીજું બધું બોલો છો વ્યવહાર માટે જરૂર, બધું કલ્પના છે, વ્યવહારિક સત્ય, જેને મિથ્યા કહીએ છીએ. એ વાસ્તવમાં આ પ્રકારની કલ્પના છે. માયા પરિકલ્પિત. મિથ્યા પરિકલ્પિત ઇઝ ઇક્વલ ટુ માયા પરિકલ્પિત. બધા જ નામરૂપ માયાથી કલ્પિત છે, મતલબ માયામય છે. જે માયામય છે મિથ્યા છે. માટે સત્ય વસ્તુ આ ધ્યાનમાં રાખીને કહો, પેલું જ મસ્તક કેમ ને પેલું મસ્તક કેમ નહીં, ને એ છોડો. શ્રુતિ જે કહે છે એ વસ્તુનો સ્વીકાર કરો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.